जबला लेने हालती थी रास्तों पे नहीं हम नदियों के बीच में चल रहे ले चल नहीं गा रे बाबा ए छोटो મારો ઈશ્વર જાણે ભાઈ બાપા માણસોનો પ્રવાહ જોઈ રહ્યા છો આમે માણસો ઊભા છે તમે બસ આ એરા સુધી પાણી પહોંચે એટલે એને ઓવરફ્લોની પરિસ્થિતિ કહેવામાં આવે જો વસ્તુ કંઈક કરીને આવી ગઈ રેડ એલર્ટ ગુજરાતી માં કહે ધવલ બાજા એટલે ટીવી બ્લોગ તમારા દિલમાં રાજા સો હાય ગુડ ઇવનિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો ગઈકાલે આપણે ગણપતિનું વિસર્જન તો કરી નાખ્યું હતું પછી ઘરે આવીને જે તમને ફિલિંગ કીધી હતી એ રીતની બધી ફિલિંગ અત્યારે ફીલ થાય છે તો કે અત્યારે ઘરમાં એ રીતનું લાગે તો છે કેમ કે જો અહીંયા જ આપણે ગણપતિ રાખ્યા હતા અને અત્યારે અહીંયા કાંઈ નથી ખાલી ખમખમ થઈ ગયું છે સો આજે છે રવિવાર અને આપણે જઈએ છીએ આજી ડેમ કેમ કે उधर ना क्या है कि उधर ना पानी बढ़ेला है उधर 29 फीट पे ना पानी वो ओवरफ्लो हो जाता है अभी उधर जाके अपन ना क्या करेंगे अभी वो 28.6 फुट तक तो पानी पहुंच गया है तो उधर जाके हम थोड़ा वजन बढ़ाएंगे क्या करेंगे वजन बढ़ाएंगे હવે તો જોક સપાટ આપણે જઈએ છીએ અત્યારે આજી ડેમ કે ભાઈ આજી ડેમ છે ને આજી ડેમ અત્યારે ઓવરફ્લો થવાની સપાટી છે ટૂંકમાં એમાં છે ને 29 ફૂટ સમથિંગનું છે ને પાણી આવે ને ત્યારે ઓવરફ્લો થતો હોય છે અને અત્યારે 28.6 સમથિંગનું વોટરનું લેવલ પહોંચી ગયું છે તો એ જ જોવા માટે આપણે આજી ડેમ જાય છે સો વ્લોગમાં બનેલા રહેજો તમને બી આજી ડેમનું કેટલુંક લેવલ વોટર લેવલ પહોંચ્યું છે વસ્તુ તમને બતાવશું એન્ડ સુધી વ્લોગ જોજો યાર અને તમે સબસ્ક્રાઇબ કરો યાર કેટલીક વાર હરેક વ્લોગમાં મારે તમને કહેવાનું બોલી દઉં હાથમાં આ ડેકોરેશનની વસ્તુ મમ્મીને પાછી દેવાની ગણપતિને છે કેવું હાલ હાલ चलिए तो अभी हम निकल रहे हैं तो आने जबला बबला के काड़ा काड़ा के जबला ले लीधा क्યાંક દેવા માટે ઓ હા 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 ભાઈ ગણપતિના ડેકોરેશનની વસ્તુઓ છે એવું જબલા બબલા ના કહેવાય अच्छा हमको सिखा रिया है डेकोरेशनની વસ્તુ फांसी जावी જોઈએ भाई ये रास्ते इतने खड्डे वड्डे न खाड़ा वाड़ा होंगे ना तो सीधे से एक्टिवा कैसे चलाएंगे बापा नकरा खाड़ा खुडी नदी भदी तो ऐसा ही रास्ता होएगा तो इंसान कैसे एक्टिवा चलाएंगा रे बाबा ए छोटो साइकिल करता तो हाँ भाई बहू मोटा हाँ भाई तू देखो ना रोड पे नकरी नदियाँ ही नदियाँ जैसे रास्तों पे नहीं हम नदियों के बीच में चल रहे ले તો ભાઈ આજે છે ને આવી રીતે પાછા એટલે નીકળે છે કે મેં છે ને આપણે ફૂલ ઇરિટેટ થઈ ગયા છે આપણે રસ્તાઓથી નકરા ખાડા કુડા ખબર નથી પડતી રસ્તામાં ખાડા છે ખાડામાં રસ્તો છે માય ગોડ નકરા ખાડા ખુડી જ્યાં જોવાની ત્યાં નકરી નદીઓ ઓફ રોડિંગ ઓનલાइन तो अभी जा रहे हैं हम आजी डैम को क्योंकि उधर पानी भरेला है और पानी भरेला इतना है कि तो अभी छलकाने का रेडी है तो आपको अभी दिखाते हैं हम कि कितना छलकता है वो क्योंकि वो 29 फुट पे छलकता है तो अभी 28.5 फुट तो भर गया है तो आपको भी बताते हैं दिखाते हैं कि कितना भरेगा और कब छलकेगा तो वीडियो में आप बने रहिएगा ઓલા ભાઈ સામું જોતા હતા બોલો આપણે બ્લોગ ઉતારતા નહીં ફોન સામો રાખ્યો હોય ને તો માણા સામું જોવા માંડે એ ભલા માણા સામું ન જોવો ફોન ઉપાડીને વિડીયો મોટો ઉતારવા આ ભવિષ્ય આમાં જ છે બીજા કેમાં માથા મારતા રહ્યો ને તો કાંઈ ભેગું નહીં થાય देखिए भैया ये हो रहा है लाइट फिटिंग और इधर हो रहा है जैम આવી રીતે ને જેક ઉપર ચડાઈ જાય આ બધી લાઇટો સરખી ફિટિંગ કરતા હોય પણ એ ફિટિંગ કરે ને તો આ બ્રિજ નાનો અને એમાં મજો ટ્રાફિક કેવો થઈ ગયો તાત્કાલિક લાઇટ ફિટિંગ કરીને ગાડી હાલતી હતી વાહ વાહ મોદીજી વાહ પ્રગતિના પંથે થયું રાજકોટ મારું સાઈડમાં કરી લીધું સાઈડમાંથી વાહન નીકળી જાય પેલા ઓછો ઓછ રાખીને ખોલીને મીંડા રિપેર કરવા મારા બટાવ જેક સિસ્ટમ બેક સિસ્ટમ હોય બધી આવી રીતનું નાઇસ લાઇટોનું ફિટિંગ તમારે કામ ચાલી રહ્યું છે કેમ કે વરસાદ આવે ને તો લાઇટો છે ને બંધ થઈ જાય એટલા માટે બકા
હા બોલો, નેશનલ હાઈવે છે. આમાં નકરા ખાડા 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 ખાડા. ક્યાં હે રોડ? ક્યાં હે રોડ? નકરા ખાડા જ છે અહીંયા તો. હા ફાઇનલી ખાડા પૂરા છે. રોડ ઉપર ચડ્યા તો ખરા. આજુડેમ ચોકડી પંડિત દીનદયાલ ઉપાધ્યાય પાર્કમાં આપણે એન્ટર કરી ચૂકીએ છીએ વાલા મિત્રો. અને તમે માણસોનો પ્રવાહ જોઈ રહ્યા છો કે જે રીતે આજી ડેમના સમાચાર આપણે મળી રહ્યા છે એ હિસાબથી જોવા જઈએ તો અહીંયા માણસોને ન હોવું જોઈએ. જો આ બધા વિસ્તારમાં છે ને રેડ એલર્ટ આપ્યું છે કે ત્યાં છે ને ભાઈ ખાલી કરી નાખવું નીચાણવાળા વિસ્તાર હોય, કેમ કે પાણી આવવાની શક્યતા ધોમ છે. સપાટી પહોંચી ગઈ છે ઓવરફ્લોની સપાટી ઉપર. ઓહો, મને તો એમ લાગતું કે ટ્રાફિક નહીં હોય, તો નકરો ટ્રાફિક જ છે. જો બધા પાણી જોવા માટે આવે. કે સમાચારમાં છે ને સવારનું આવે, સવારનું નહીં જો કે 2 દિવસથી આવે છે ને. આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો. થવાનું છે કે અડધી હજી 15 ફૂટે થાય એમાં જગ્યા છે. 28 ફૂટ જ થયો, પણ સારું માણસ આવ્યું છે અત્યારે. નાઈસ. હાલો તો ભાઈ આપણે આજી ડેમ પહોંચી ગયા છીએ. માણસો તો અહીંયા ચાકા જેવું હોય, ઘણું બધું માણસ જોવા આવ્યું હોય. પાણી કેવું ભણે લે 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 લે. હા તો આના જેવું નીકળ્યું, ખોદા પહાડ નીકળી ચૂઈએ એટલે બધું પાણી જ નથી ભાઈ. તો સમાચાર ખોટાય છે બોલો લ્યો. મને તો એમ કે પાણી અહીંયા સુધી આવી ગયું છે. અહીંયા સુધી પાણી તો ત્યાં ત્યાં નીકળે. જ્યારે આટલું જ પાણી હતું, ક્યાં હવે વધારો આવ્યો? ઊંટાના જોવાળા માણસો વધી ગયા. જો સામે સામે માણસો ઊભા જોયા તમે? તો ભાઈ આપણે આજી ડેમમાં તો આવી ગયા. જોકે ભાઈ પાણી મજાક નહીં, પણ પાણી ખરેખર વધ્યું છે. તમે જોવો ને, જો આ લેવલ ઉપર જે અહીંયા એરો દેખાય ને, એરો બસ આ એરા સુધી પાણી પહોંચે એટલે એને ઓવરફ્લોની પરિસ્થિતિ કહેવામાં આવે. અને તે એરાથી થોડુંક 1-2 ફૂટ જેટલું જ, 1-1.5 ફૂટ જેટલું જ પાણી નીચે છે ખાલી. છે તો ખરા અત્યારે પરિસ્થિતિ એવી કે રેડ એલર્ટ આપી શકાય. પાણીનું લેવલ વધારે પડતું જ ઉપર આવી ગયું. સમજો કે આમ ઓલી બધું તમે જોવા જાય તો નિયર બધું પાણી દેખાતું નથી આગેથી જોઈએ ને તો, પણ એકચ્યુઅલી પાણીનું લેવલ અહીંથી જે માપવામાં આવે ત્યાંથી જોઈએ ને પાણીનું લેવલ ખરેખર ઉપર વધ્યું. રેડ એલર્ટ આજુબાજુના એરિયામાં જે આપ્યો એ ખરેખર વાત સાચી. પવન મસ્તીનો હે, વાતાવરણની કેટલા કંઈક 30 ફૂટના લેવલ ઉપર છે ને ઓવરફ્લોની પરિસ્થિતિ છે અત્યારે. 28-28.5 ફૂટ તો પહોંચી ગયું પાણી. એની આ બાજુ જો આવડી મોટી દિવાલ છે, પોળી. જો સમજો આટલી પોળી દિવાલ છે. આ બાજુ પાણી, આ બાજુ જમીન છે. અહીંથી દિવાલ તૂટે ભેગા બૂમ વયા જાય. આજે ડેમનું તો પાણી છે ને હવે આપણે ભાગી, કેમ કે પાણી તો કે ભયજનક પરિસ્થિતિ છે. બટ જે ભરવાને બી સારો વરસાદ આવે ને પછી એટલી સપાટી ઉપર ચડે. આ કંઈ પાણીની ડોલ થોડી કે એક ડબલું નાખ્યા ભેગું 1 ફૂટ વધી ગયું. તો ભાઈ આજે ડેમનું પાણી વાણી જોઈને હવે આપણે જઈએ નીચે. ક્યાં છે કાકીડો? ઓહો હો, કાકીડો કાકીડો કાકીડો. કાકીડાથી બીવાનું થોડું હોય ગાંડી. કાકીડા કરતાં આપણું શરીર કેવડું મોટું, કાકીડાથી બીવાનું હોય. અત્યારે તો આપણે છે ને આજી ડેમનું પાણી છે ને પાંજરામાં ઉપર એમ કે જો પાંજરા જેવું જ છે ફરતે. કેમ કે અહીંયા છે ને બધા સુસાઇડ બહુ કરી લેતા હતા, તો સરકારે પાંજરા બનાવી દીધા. તો અહીંયાથી છે ને આ બાજુની સાઈડમાં છે ને પાણીના પાટી આગળની સાઈડ છે કે જ્યાં અત્યારે જવા નથી દેતા. પણ અત્યારે માણસો ત્યાં જઈને આવે તો આપણે ત્યાં જઈને છે ને જોઈ કે પાટિયા કેટલા ખોયલા છે કે નથી ખોયલા. જો ભાઈ આ છે ને એ ઉપરની બાજુ આપણે જોવા ગયા હતા, ત્યાંથી નીચેની સાઈડ જો રસ્તો છે આખો, અને આ સીધો રસ્તો જાય આગળ જાય ને પેલા પાણીના પાટિયા જે ખોલવાના હોય ને એ વાળા જગ્યાએ. જો બધા પાણી ખોલે ને તો એ વાળા જગ્યા પર પાણી ધોવામાં આવે. અત્યારે એ બાજુ પાટિયા કે ખોલે છે ને એ તમને બતાવી દે. તો આ છે આજી ડેમના પાટિયા. એમાં થોડું ઘણું પાણી આવે. પાટિયાની પાણીના પાટિયાની ગેટ સામે ઊભા છીએ. ખતરો કે ખિલાડી આજી ડેમ અહીંથી તો પાણી એમને પડતું હતું. તો હું ત્યારે પાણી પડતું ત્યારે ઓવરફ્લો કહેવાય. ત્યારે તો કંઈ ન્યૂઝમાં આવ્યું નહોતું. મારા હારા ખોટા જ ટૂંકમાં અહીંયા છે ને કેવું છે, પાટિયા ખોલવાની બંધ કરવાની સિસ્ટમ નથી. અહીંયા પ્રોપર કાલે છે ને ઢાળ જ આપ્યો સીધું. ઓવરફ્લો થયા તે કોઈ માણસ છે જ નહીં પાટિયા ખોલ બંધ કરો, ડાયરેક્ટ સીધું પાણી હેઠું જ આવી જાય. એટલા માટે છે ને રેડ એલર્ટ આપ્યો છે આ બધા આ બાજુની સાઈડમાં નીચાણવાળા જે વિસ્તાર હોય ને એની અંદર. બોલો આજી ડેમના ચલતે આગળ બધી વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યો ને માણસો જો ઊભો છે ને ભાઈ. સાવ શાંતિ છે, મસ્તીના બધા ફોટા બોટા પાડે અને
હવે ચીલ મારે બોર ઉપર જેવી પરિસ્થિતિ અમને તો કંઈ લાગતી ભૈયાજી. ચાલો ભાઈ હવે આપણે મોતના મુખમાંથી પાછા ઘરે વયા જઈ. હા રેડ એલર્ટ આવ્યું ભાઈ પાણી અહીંથી પાણી ઉભરાઈને આવશે ને તો આપણે ઉભરાવી દે. બુડબુડ કરતાં બહાર નીકળશું પાણીની અંદરથી એના કરતાં વહેલી તકે અહીંથી ભાગી જવાય ભાઈ. કેમ કે આજે વાતાવરણ જોયું ને તો 75% વરસાદની આગાહી છે રાજકોટમાં. તો વાતાવરણ જો કે આવું થઈ ગયું હોય 2-5 ઇંચ વરસાદ પડશે ને અહીંથી 2-5 મણ માણ અહીંથી વહી જાય સીધું રામનાથ ભેગું થાય. અહીંથી પાણી નીકળે સીધું રામનાથ મંદિરે આવે. અહીંથી તરતો આવે ને હું ને અમે બે તો રામનાથ ગોતવા આવવા જો તમારે બધે એટલે છે ને. ઓકે જોક સપાટ પણ જો કે સિરિયસ લેવા જેવી વસ્તુ છે. પાણી ઓવરફ્લો થઈ ગયું છે. હા અહીંથી પાણી પડે છે. આવી રહ્યું પાણી આવે છે ભાઈ. તો ભાઈ જેને રેડ એલર્ટ એરિયા જેને પડતા હોય એ લોકો ધ્યાન રાખજો. તબિયત સાચવજો બધા. આપણે તો ભાગી આવે માણા પણ ઢગલા બંધ મોઢે આવે હો ભાઈ. બધા એને ખતરો કંઈ ખેલાડી બની જ જવું આજની તારીખમાં. જો કે એમ નહીં બનવું તો અમે આવ્યા હતા એ હાટું જ આવ્યા હતા આપણે ભાઈ. અહીંયા છે ભયજનક સપાટી અને અહીંયા છે ભયથી મુક્ત માણસો. ચલો આજે તેમનું પાણી તો કે ઠીક છે બટ આવી છે બહુ મજા. મજા કરીને હવે આ મજાને અહીંયા વિરામ આપીએ અને વ્લોગનું બી અહીંયા આપણે અંત આપીએ.